દ્રષ્ટિના વિષય એકદમ ચોખ્ખા મૂક્યા છે અહીં. કોષ્ટક છે. પહેલા 8 દ્રષ્ટિઓ છે, પછી એના 8 અંગ છે. અહીંયા બોર્ડ ઉપર 8 અંગ મૂક્યા છે. પછી એક એક દ્રષ્ટિ જેમ જેમ ચોખ્ખી થતી જાય તેમ તેમ આપણી અંદર રહેલા દોષનો પણ ત્યાગ થતો જાય અને ગુણ પ્રગટતા જાય. એટલે એને અહીં અદ્વેગ કીધો. પછી એનું ગુણસ્થાનક. ગુણસ્થાનક એટલે ઓલા ગુણસ્થાન નહીં, ઓલા 14 ગુણસ્થાનક એમ નહીં. ગુણસ્થાનનો અર્થ છે કે ખેદરૂપી દોષનો ત્યાગ થાય પછી અદ્વેગ જતો રહે. અને એને બોધની ઉપમા તૃણ અગ્નિકરણ જેવી અને વિશેષતા છે. એમાં છેલ્લા ખાનામાં મિથ્યાત્વ અને સમ્યક્ત્વ એવા પ્રકાર મૂક્યા છે. તો 4 છે મિથ્યાત્વ સંબંધીના દ્રષ્ટિનો વિષય અને 4 છે સમ્યક દર્શન પછીનો વિષય. તો આપણે અહીંયા જરી ફરીને એક વખત યોગ દ્રષ્ટિના જે વિષય છે મિત્રા, તારા, પરાપ્રભ વગેરે એ બધું છેલ્લું જોઈશું. પહેલા આપણે અહીંયા જે યોગના 8 અંગ છે એનું થોડુંક વિચાર કરીશું. થોડુંક કીધું છે તો જરા વિશેષ ખુલાસો થઈ જાય. તો કે યોગના 8 અંગના સ્વરૂપમાં પહેલું અંગ છે યમ. તેને વ્રત કહે છે અને એમાં એ 5 વ્રત છે: અહિંસા, સત્ય, અચોરી, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ. અને તે મોટે ભાગે પંચમ સ્થાનક વાળાને એ પ્રવર્તે છે. પણ અહીં તો હજી શરૂઆત છે. એને પણ જેને હજી યોગમાં પ્રવેશ કરવો છે, મૂળમાં મિથ્યાત્વ છે, છતાં એને પણ આ 5 પ્રકારના જે વ્રત છે એને હોવા જોઈએ. પરિગ્રહનો ત્યાગ હોવો જોઈએ. બ્રહ્મચર્ય શ્રાવક હોય તો એને મિતિ, મહિનામાં અમુક દિવસ છૂટ એવું હોવું જોઈએ. અસ્તેય, અચોરી, અદત્તા વગેરે કે ચોરીનો માલ સંગ્રહ કરવો, લેવો, મૂકવું આ બધું છોડવું જોઈએ. અને સત્યનો ઉચ્ચાર કરવો જોઈએ. અસત બોલવું જોઈએ નહીં. અને અહિંસા, સામાન્ય રીતે નિયમ જે હોય છે ઘરમાં એ બને તેટલું પાણીનો બચાવ, ભાજી કે અનાજ કે આપણે જે કંઈ ઘરમાં બધું કરતા હોઈએ એ જૈણાપૂર્વક કરવાનું છે. ભલે મિથ્યાત્વ છે તો પણ એને આ 5 છે તો મહાવ્રત, પણ એને અહીં વ્રત કયા છે, માત્ર વ્રત. અને અંશે પણ હોવા જોઈએ. કોને હોવા જોઈએ? કે જેને સાધક થવું છે અને જેને આત્મા પ્રાપ્ત કરવો છે, સમ્યક દર્શનની પ્રાપ્તિ કરવી છે, ગુરુના ચરણ સેવવા છે, એવા બધા જીવોને આ 5 વ્રત અંશે પણ હોવા જોઈએ. પરિગ્રહનો થોડોક પણ ત્યાગ હોવો જોઈએ. બિલકુલ ત્યાગ જ ન હોય, ગમે તેટલા વસ્ત્ર પોતાના, ગમે તેટલા દાગીના, પછી પોતાને વાપરવાની ભોગોની ચીજો કે ઉપભોગની ચીજ, એ બધામાં સંયમ હોવો જોઈએ. એટલે શું સમજાણું ને? 4 જોડી વર્ષમાં કપડાં, 2 જોડી ચપ્પલ, દાગીના જરૂરત ન હોય તો આજે 1 વર્ષ દરમિયાન એની પ્રતિજ્ઞા, કોઈની ચીજ વ્યવહારિક પ્રસંગે લેવી એની પણ પ્રતિજ્ઞા વગેરે ઘણા પ્રકારના આ બધા દોષ આપણને હોય છે. એનો 5 મહાવ્રતના અંશે પણ ત્યાગ હોવો જોઈએ. એમ નહીં કે હવે આપણે શ્રાવક થઈશું
ત્યારે જ આ બધા મહાવ્રત લઈશું, અત્યારે આપણને જરૂર નથી એમ ન હોય. બધાએ પુરુષોએ પણ બને તેટલો પરિગ્રહ એની બાધા લેવી, અસત બોલવા એની બાધા લેવી, ચોરીની બાધા લેવી, અદત્તાની બાધા લેવી અને અહિંસા બને તેટલું આપણે એની પણ બાધા લેવી કે હિંસાના કાર્ય ન થાય, વિશેષ આપણા દ્વારા એની પણ બાધા લેવી. અંશે પણ એનો ત્યાગ કરવો. એને કોણ શું કહેવામાં આવે? તો અહીં આ યમ. હવે આગળ નિયમ. નિયમમાં શૌચ, સંતોષ, તપ, સ્વાધ્યાય અને ઈશ્વર ધ્યાન, આ 5 નિયમ હોય છે. નિયમમાં શૌચ, સંતોષ, શૌચ, આહાર વિહાર નિહારમાં પ્રમાણિકપણે હિંસા ન થાય એવા પ્રકારના ઉપયોગને શૌચ કહે છે. પછી સંતોષ દરેક કાર્યમાં હોવું જોઈએ. સંતોષ મુમુક્ષુને પહેલું હોવું જોઈએ, કેમ કે એને આત્મા પ્રાપ્ત કરવો છે. અસંતોષ ન હોવો જોઈએ, લાયને બળતરા ન હોવી જોઈએ. શૌચ, સંતોષ, તપ, એને તપ પણ હોવું જોઈએ. આખો દિવસ ખાખા કર્યા કરે, એને આત્મજ્ઞાન ન થાય, એને મુમુક્ષુ ન કહેવાય, એને શ્રાવક ન કહેવાય, એને મોક્ષનો અભિલાષી ન કહેવાય, એને કૃપાળુદેવનો ફોલોઅર્સ ન કહેવાય. રાત્રિ ભોજનનો જેને ત્યાગ ન હોય તેને તો બિલકુલ જૈન દર્શનથી બહાર. એને તો હોય જ નહીં કાંઈ. કંદમૂળનો ત્યાગ તો નિયમથી હોય. હા, આ બધું હોવું જોઈએ. તો અહીં કે છે તપ, અંશે પણ એકાશણું, આજે ઉપવાસ, આજે આંબીલ 2 વસ્તુ, આજે 4 વસ્તુ લેવી, આજે 5 લેવી, 2 દ્રવ્ય લેવા, સાંજના બસ ખાલી કેલો ને દૂધ, આવું બધું હોવું જોઈએ. કોને? મુમુક્ષુને. કોના મુમુક્ષુને? મારા પ્રભુના મુમુક્ષુ. એ જો ન હોય તો મુમુક્ષુ કહેવાય નહીં. કઠણ પડશે જરા, વાંધો નહીં ને. આજે અત્યારે બધા એમ સમજે કે પછી હવે સમ્યક દર્શન થાય પછી જ બધા નિયમ હોય ને. રસિકભાઈ હવે અહીંયા તો વાંધો નહીં ને. સમ્યક દર્શન થાય પંચમ ગુરુસ્થાન કે જ નિયમ કહેવાય, ચોથે તો નિયમ હોય નહીં. બરોબર છે? પણ અહીંયા કે છે ચોથે નિયમ હોય. આખો દિવસ ખાખા કરીને સજાત્મ સ્વરૂપ પરમ ગુરુની માળા ગણે, એ કઈ કામ ના આવે. એ કામ ના આવે. છોકરો સ્કૂલમાં દાખલ થઈ ગયો ને પછી ભણે નહીં તો કામ ના આવે. ભણવું જોઈએ. આ સ્કૂલમાં દાખલ થયા છે. કૃપાળુદેવની આ સ્કૂલ છે, ધર્મની આ સ્કૂલ છે, ધાર્મિકતા પ્રવર્તે છે, તો એના નિયમ પાડવા જોઈએ. તો આ નિયમ છે. સ્વાધ્યાય રોજ કરવો જોઈએ. રોજ સ્વાધ્યાય કરવો જોઈએ, અડધો કલાક, ઓછામાં ઓછો. તો કૃપાળુદેવના મુમુક્ષુ સાચા, એના ફોલોઅર્સ સાચા. અને ઈશ્વર ધ્યાન, એ 5 મિનિટ પણ ભગવાનનું ધ્યાન કરવું જોઈએ. અરિહંત સિદ્ધ આચાર્ય ઉપાધ્યાય ને સાધુ ખાલી બોલો 5, પણ એ 5 બોલતી વખતે અરિહંત ધ્યાનમાં આવવા જોઈએ, સિદ્ધ ધ્યાનમાં આવવા જોઈએ, આચાર્ય ધ્યાનમાં આવવા જોઈએ. ઉપાધ્યાય ભણાવે છે, સભા ભરેલી છે, હું ભણું છું એવું ખ્યાલ હોવું જોઈએ. અને મુનિ છે, પોતાની સાધનામાં બેઠા છે એવું દ્રશ્ય પણ સામે ખડું થવું જોઈએ. તો એ ખરો કૃપાળુદેવનો મુમુક્ષુ છે. એને અહીં મુમુક્ષુ કહેવામાં આવે છે. હવે આગળ આસન છે ને ભાઈ, યમ નિયમ અને પછી આસન છે ને, છે દેખાય છે ને બધાને? લાઈતો તો ઘણી કરી નાખી છે. આસન. તો આસનમાં પહેલું દ્રવ્ય લેવું શરીર. આ શરીર લેવું પહેલું દ્રવ્યમાં. તો શરીરની ચપળતા રોકવી, અચપળપણે રહેવું, બને ત્યાં સુધી શરીરને સંકોચીને રહેવું.
બાજુમાં બેસનારને પણ તકલીફ ન થાય એવી રીતે બેસવું એ મુમુક્ષુના પ્રથમ લક્ષણ છે. ઘણા બધા ખુરશી ઉપર બેઠા હોય તો પગ પોળા કરીને બેઠા હોય, હાથની ઠૂંઠો અડતી હોય, જગ્યા ઘણી છે, વચમાં થોડીક જગ્યા રાખવાની એટલે એકબીજાને સ્પર્શ ન થાય અને શરીરની અચપળતાના ગુણને હાનિ ન થાય. એટલે કાલથી થોડુંક જગ્યા રાખજો વચમાં. તો કાયાની ચપળતા રોકી એક સ્થાને સ્થિરતારૂપ રહેવું. આમ ડાફોડિયા આમ પણ ન મારવા, કોણ આવ્યું, કોણ જાય છે, કોણ બેસવું છે, કોણ શું કરે છે, એવા ડાફોડિયાએ ન મારવા. કાં તો સ્વાધ્યાયકાર તરફ જોવું, અગર ત્યાં કંઈક આપણને બહુ મજા ના આવે તો મારા પ્રભુ સામે જોવું, ત્યાંય મજા ના આવે તો આંખ બંધ કરીને પોતાના આત્માને જોવું. આ લક્ષણ છે મુમુક્ષુના. આ લક્ષણ જો નથી તો કૃપાળુદેવના ફોલોઅર્સ ન કહેવાય. ફોલોઅર્સ શબ્દ આવે છે એનું કઈ સાદું ગુજરાતી અનુયાયી. ઠીક, લો ભલે, અનુયાયી. તો કાયાની ચપળતા રોકવી. પહેલા શ્વાસોશ્વાસ ને ધ્યાનનો પ્રયોગ નહીં, પછી પહેલા કાયાનું ચપળપણું રોકવું. હાલતા ચાલતા આમ બહુ ડાફોડિયા ન મારવા. 10 કદમ આગે નજર જ કરવી. પછી આમ બાજુમાં કોણ છે ને આ બાજુ કોણ છે એ જોવું નહીં. ત્યારે ખાસ કરીને સ્વાધ્યાય હોલમાં હોઈએ ત્યારે, જ્યારે મારો પ્રભુ સામે હોય ત્યારે એટલો એનો વિવેક રાખવો. સમજાણો? ચપળતા રોકી એક સ્થાને સ્થિરતા રૂપ. પદ્મ વીર આદિ આસન. પદ્મ વીર આદિ આસન. વીર આદિ આસન. ભગવાન જેમ બેઠા છે એમ પદ્માસનમાં બેસી જવું બને ત્યાં સુધી. ન ફાવે તો અર્ધ પદ્માસન. અને ખુરશી ઉપર બેઠા હોઈએ તો પાછળ પીઠ ઉપર આરામ નહીં, અધ્ધરથી આગળ, આમ નહીં. અમે બેઠા છીએ, હું કરે નથી બેઠા, કોઈ બેઠા, આમ નહીં. ને એક વાતની ટકોર કરી દઈએ છીએ આજે કે કમસે કમ જ્યારે દેવવંદન હોય ત્યારે બધાએ ખુરશી ઉપર બેસવું નહીં, બધાએ ઊભા થઈ જવું. કોઈની શારીરિક અસમતોલતા હોય એની વાત જુદી છે, બાકી જે ઊભા બેસી શકતા હોય, રસ્તામાં ઊભા થઈને વાતો કરતા હોય, એ અહીંયા ખુરશી ઉપર જો બેઠા રહે દેવવંદન વખતે એ યોગ્ય નથી. એ ગુરુનો અવિવેક છે, એનાથી આસાતના લાગે છે અને આપણો આત્મા કર્મથી બંધાય છે. એટલે ઊભા રહેવું. ખાલી 10 મિનિટનો તો સવાલ છે. કોઈએ ખુરશી ઉપર ત્યારે બેસવું નહીં. અને બીજી એક વાત, ખુરશી છે એમ આવી રીતે આ શ્રવણ કરવાની રીત નથી, આ ભગવાનની સામે બેસવાની એ રીત નથી. કાલે ઉઠીને અમે આમ બેસી જઈએ, જુઓ મજા, આમ બેસી રહીએ પછી આમ બેઠા રહીએ. સમજો છો? તો કે પેલા તમે તો સમજો પછી અમને સમજાવો. આ રીત નથી. સમજાણો? એ અહીંયા કે છે કે બહુ સમજણપૂર્વક, વિવેકપૂર્વક, વિનયપૂર્વક આપણે ભગવાનની સામે બેસવું જોઈએ. એ કોના લક્ષણ છે? મુમુક્ષુના. કયો મુમુક્ષુ? મોક્ષનો અધિકારી. સમ્યક દર્શન થાય પછી બધું ઠીક ને એનાથી પહેલા બધું અઠીક. કોણે શીખવ્યું ભાઈ તમને આ? એમ નથી. સમજાણો? એટલે અહીં પદ્મવીર, પદ્માસનમાં બેસવું, અર્ધ પદ્માસનમાં બેસવું, અને નહીં તો સારામાં સારી ટેવ સુખાસનમાં બેસવું. સુખાસન, જેમ આપણને સુખ ઉપજે તેમ, પણ બેસી ગયા પછી આગું પાછું પછી નહીં. એકાગ્રતાપૂર્વક શ્રવણ કરવું, એકાગ્રતાપૂર્વક ભગવાનની સામે બેસવું. ઠીક છે? અને ભાવથી તો પરભાવનું આસન, બેઠક છોડી દેવી. એટલે શું? જે આસને હું બેઠો છું એ આસનમાં બીજું કોઈ જ નથી, હું એકલો છું. રાગ લઈને નથી બેઠો, દીકરાનો મોહ લઈને નથી બેઠો,
ગાડીની આસક્તિ નથી. મારો 4 રૂમનો મુંબઈમાં ફ્લેટ છે, તેમાં 3 રૂમમાં એસી ને હમણાં 12 લિવિંગ રૂમમાં નખાવી દીધું. હા, સમજાણો? આવા ચિંતના વિચારો દ્વારા અહીં મંદિરમાં કોઈએ આવવું નહીં, વિચાર પણ કરવો નહીં, તોબા કરવી. ઓલા નથી કરતા મુસલમાન, ભૂલ થાય તો આમ તોબા કરીને શું કહેવાય એને શું કે? નમાજ પઢે ત્યારે પછી કે છે ને, આમ કાન પકડીને કે મુસલમાનો, એને શું કહેવાય? નામ તો કે છે. એમ ન કરવું. પણ મૂળમાં અહીં કે છે કે પરભાવનું આસન, અધ્યાસ છોડી દેવું, એ બેઠક છોડી દેવી. કોને? તો કે જેને મોક્ષ જોઈએ છે તેને, જેને કૃપાળુ દેવ જોઈએ છે તેને. એના વગર કૃપાળુ દેવ પણ નહીં આવે. કેમ કે તારામાં જો વિનય ગુણ નહીં જુએ તો કૃપાળુ દેવને કઈ 12માં નિંદાવવું છે? તો કે આ કોણ છે બેઠો છે? તો કે કૃપાળુ દેવનો હોય કઈ. શું કૃપાળુ દેવને પોતાને નિંદાવવું છે? નહીં, ખોટી વાત છે. તો બેઠક છોડી આત્મભાવમાં બેસવું. આ કોની વાત ચાલે છે? સામાન્ય મુમુક્ષુની. એ આત્મભાવમાં બેસવું, બેઠક કરવી ભાઈ. પછી ભલે ભાવના આત્મભાવની રાખવાની, પછી ભલે ને વિચાર આવે તો ત્યાંથી પાછું ખસી જવું, પાછું બેસવું, પાછું ખસવું, પાછું બેસવું, પાછું ખસવું, એમ કર્યા કરવું. હવે પ્રાણાયામ પછી, આસનની સ્થિરતા પછી પ્રાણાયામ શરૂ થાય. આમ કરીને નહીં હો, આમ જબરજસ્તી કરે, આમ ન થાય. ક્રિયા સહજ થાય બધી. પ્રાણાયામ પણ કરવું હોય ને, બસ લેતા રહેવાનું, ધીરે 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 પાછું છોડી દો. એકદમ સ્થિર ચિત્તથી. અને જ્યારે શ્વાસ લઈએ ત્યારે આત્માને ન ભૂલીએ. ને કદાચ ઈ યાદ ના આવે તો મારા પ્રભુને તો ન જ ભૂલીએ. અરિહંત પરમાત્મા અગર મારા પ્રભુ, એ તો જોઈએ જ જોઈએ. એના વગરનું ભાઈ ખાવું શું, પીવું શું, બેસવું શું, ઉઠવું શું, ફરવું શું, નાવું શું, ધોવું શું, મંદિરમાં આવવું શું, સાંભળવું શું, કોના વિના? કોના વિના? મારા ગુરુ વિના. ગુરુ વિન જ્ઞાન ન ઉપજે, ગુરુ વિન મટે ન ભેદ. ગુરુ બધું કાઢી પાય, એના વગરની વાત બધી ખોટી. ગુરુ તો જોઈશે પહેલા. તીર્થંકર નહીં હોય તો પછી, પણ પહેલા ગુરુ તો જોઈશે. તો અહીં પ્રાણાયામ, સ્થૂલ શારીરિક પ્રાણાયામ નામની હઠયોગની ક્રિયા અત્ર ઠીક નથી. એટલે આમાં પહેલા ચોખવટ કરીએ કે હઠયોગના પ્રયોગ કરીને અહીંયા આવવું નહીં. હઠયોગનું પ્રયોગ નહીં. કેમ? કે તેમાં વાયુને બહાર કાઢવામાં આવે છે, એકદમ સદંતર બહાર કાઢે છે. અને પછી રેચક, અને પછી પૂરવામાં આવે છે તે પૂરક. અને કુંભમાં પાણીની જેમ સ્થિર કરવામાં આવે છે તે કુંભન. આ પ્રક્રિયાઓ શરીરને આયાસરૂપ અને મનને ચંચલતાના કારણરૂપ હોય ક્લેશ થાય છે. એ દેહને અનુલક્ષીને થતી ક્રિયા છે. તો આ પ્રાણાયામ કુંભક, રેચક અને પૂરક, આ ક્રિયા અહીંયા મંદિરમાં કોઈએ કરવી નહીં. અને તેમાં પણ ખાસ જ્યારે ભગવાનની વાત ચાલતી હોય ત્યારે તો બિલકુલ નહીં. કેમ કે એનાથી ચંચલતાના કારણરૂપ હોય ક્લેશ થાય છે. કેમ કે એનાથી મન ચંચળતાને પામે છે. માટે આ બાહ્ય પ્રાણાયામ અત્રે વ્યવસ્થિત નથી. અત્રે તો આધ્યાત્મિક પ્રાણ, ભાવ પ્રાણાયામ, આધ્યાત્મિક. પેલું દેહનું દ્રવ્ય પ્રાણાયામ, અહીંયા ભાવ પ્રાણાયામ પ્રસ્તુત છે. એની વાત છે. કેમ કે જો ભાવ નથી તો કાંઈ જ નથી. ભાવે જીનવર પૂજીએ ને ભાવે દીજે દાન, ભાવે ભાવના ભાવીએ ને ભાવે કેવળ જ્ઞાન.
आव नहीं आवकार नहीं नहीं नैनो में नेह अरे तुलसी उस घर ना जइयो भले ने अमृत वर्षे में करोड़पति हो तो हूँ काम बैठो एना घरे आपने हूँ एम अहिया के छे कि भाव ज बधी वातनी साथे संबंध राखे भाव प्राणायाम केवी रीते करवू भाव प्राणायाम एनी रीत बतावे छे आध्यात्मिक भाव प्राणायाम आ कोनी वात चाले छे भाई मुमुक्षु केवो मुमुक्षु जे कृपाळुदेवना मार्गमां दाखल थयो छे अथवा तो कहो मोक्ष मार्गमां दाखल थयो छे अथवा तो कहो कि वितराग मार्गने अनुसरतो थयो एने आ बधा नियम लागू पड़े छे आ जो न होय तो एनु श्रवण चिंतवन मनन ध्यान छाण पण લીપણું कई नहीं कई तो अहीं के छे कि भाव प्राणायाम प्रस्तुत है ए खरेखर स्तुतिदायक है हवे शू छे भाव प्राणायाम जोजो मजा सांभळजो कान करवा राखीने हवे कीधुं छे तो सांभळो आज बेसाड्या छे वरी पाछा 2 जणा 4 जणा तो के साहेब बेसવું तो पड़शे तू बैठा छीए ल्यो ने तो के साहेब आज जोईशे अमे तू ल्यो જોઈએ છે તો આપીએ કોઈ કે કાલ કીધું કે જરા ભારી પડે છે મેં કીધું વાંધો નહીં હલકું પીસીએ આપણે ક્યાં ભારી થવું છે અહીંયા ભાર મૂકવા આવીએ છીએ કે ભાર લઈ જવા આવીએ મેં કીધું સારું જરા હલકું લઈએ હળવું લઈ લઈએ આજે વળી કીધું કે ના સાહેબ ભાર તો જોઈશે એના વગર અમે પછી હલકા તો ગમે ત્યાં કુદાકૂદ કરીએ ને નાચકૂદ કરીએ મેં કીધું ઠીક છે ચાલો ભાર નાખો આપણને તો હું ભાઈ ચીઠીના ચાકર અને આ પ્રભુના ચીઠીના ચાકર એટલે આ પ્રભુના ચાકર આ કે કરવાની આપણે તો ચાકર થઈને રહેવું મને ચાકર રાખોજી મીરા કે મને ચાકર રાખો પ્રભુ બ્રહ્મચારી કે ઝાડુ કાઢીશ મને આશ્રમમાં રાખો એ અહીંયા તો હાકલ કરી કરીને થાકી ગયા એ આવો આવો બ્રહ્મચારી જે કે હું ઝાડુ મારીશ પણ મને આશ્રમથી બહાર ન કાઢો તો પ્રભુશ્રીને દયા આવી તો ઝાડુ તો મારવાનું મૂક્યું કેમ કે BA ગ્રેજ્યુએટ હતા બ્રહ્મચારી ખૂબ સેવા કરી પછી તો આશ્રમની કૃપાળુદેવની મુમુક્ષુઓની બહુ સેવા કરી આજે જે પુસ્તકનું આટલું મોટું પ્રકાશન છે એ બ્રહ્મચારીજીને આભારી છો શરીર સશક્ત થાય એટલે બીજી એ મસ્તી ઘણી આવે માટે એનો ત્યાગ કરવો તો જેમાં બાહ્ય ભાવ પરવસ્તુપણી જતા ભાવને રેચ દેવામાં આવે છે જોયું અહીંયા શું કીધું ભાવ પ્રાણાયામમાં શું કીધું કે પરવસ્તુ છે ને પરવસ્તુ એના ભણી સહેજ દ્રષ્ટિ થાય ને તો એનું રેચક કરી દેવાય એને ભાવ પ્રાણાયામ સમજાવ એનું રેચક ઓલું રેચક નહીં શ્વાસ છોડવું નહીં એમ નહીં એનું રેચક સમજાવ પરવસ્તુનું કોઈ પણ પ્રકારે પોતાને મમકાર થાય અને આ વસ્તુ મારી છે મને ગમે છે એવો ભાવ જેને થાય તેને અહીં ભાવ પ્રાણાયામ કરવો શું કરવું ભાવ પ્રાણાયામમાં આ પરવસ્તુ છે એનો રેચ કરવો રેચ કર્યું ને ભાઈ શ્વાસ રેચક પૂરક અને પછી કુંભક કુંભક તો સ્તંભ હોય તેને કુંભક કહેવામાં આવે રેચક છોડવું તો મારે છોડવું છે જો હવે આ ભાવ પ્રાણાયામ કરીને પર વસ્તુનો ઉપયોગ છોડવો છે એવી રીતે ભાવ પ્રાણાયામ પેલા 3 પ્રકારના રેચક પૂરક અને કુંભક એ જે છે તે દ્રવ્યના છે એટલે શરીર સંબંધીના છે જેવી રીતે જુલાબ લેવાય છે તેવી રીતે કસાયોનો જુલાબ લેવો મળે છે આપણી પાસે છે બાટલીઓ રાખી છે કસાયોનું રેચ રાખી છે ને આપણે
કસાયનો રેચ ખ્યાલ છે ને? કસાય જેનાથી જાય એનો રેચ કહેતા જુલાબ લઈ ગયો. આપણી પાસે બહુ સારી સગવડ છે, એનો જુલાબ જ લઈ ગયો. એટલે પછી ઓલા કસાયો આવે ને જતા, થોડીક વાર આવે ને જતા રહે. નથી તમારી પાસે આ છે ને લાઇબ્રેરી આખી, એ કસાયનો રેચ છે. લાઇબ્રેરીમાં જે પુસ્તકો છે, શાસ્ત્રો છે, એ કસાયનો રેચ છે. એ રેચ કહેતા જુલાબ. એ ક્રિયા છે, રેચક ક્રિયા છે. શાસ્ત્ર વાંચતા જાઓ, નિર્ણય થતો જાય, કસાય ઘટતા જાય. સમજાણ છે કે નહીં? અમે દવા પૂરી ઘણા છે, બધાને પહોંચી જાય એવી છે. તો સારા પુસ્તકોનું, શાસ્ત્રોનું વાંચન કરો, એનું નામ ભાવ રેચક છે. ભાવ પ્રાણાયામ રેચક તો શાસ્ત્ર શ્રવણ કરવું. હા, વાંચો છો બધા? હવે વાંચજો. જો આમાં આવી ગયું ભાવ પ્રાણાયામ, ઓલું દ્રવ્ય પ્રાણાયામ, કુંભક રેચક પૂરક. એ નહીં, હવે અહીંયા આ ભાવ અને એને રેચ લઈ અને એની ક્રિયા થાય છે. અને પછી પૂરવું શું? પૂરવું શું? તો કે અંતર્ભાવ પૂરવા. જેને અંતરમાં બેસાડ્યો હોય એને યાદ કરો. ત્યાં સુધી ન આવે ત્યાં સુધી યાદ કર્યા કરો. બીજે પછી બહાર કાંઈ વિચાર ન કરવો. જ્યાં સુધી એ યાદ ના આવે અને હૃદયમાં પ્રવેશ ન કરે ત્યાં સુધી બીજો વિચાર ન કરવો. એને આવવા દેવો, આવવા દેવો, આવવા દેવો. કૃપાળુદેવને મૂક્યા હોય તો કૃપાળુદેવને બોલાવો, આવો પ્રભુ. જ્યાં સુધી હૃદયમાં પ્રવેશ ન કરે ત્યાં સુધી તેને પૂરકની ક્રિયા કહેવામાં આવે છે. એવી પૂરકની ક્રિયા છોડવી નહીં. બોલો શ્વાસ પૂરક, કુંભક ને પૂરક, પૂરક પૂરક પૂરક, પેલું રોકી રાખે એ કુંભક, આ પૂરક. તો કોને કોને પૂરક કીધું? કે આપણને વધુમાં વધુ જે પ્રિય વસ્તુ હોય એવા પરમ કૃપાળુ દેવને આપણે પૂરક કરી દેવા. ક્યાં? શ્વાસમાં. સમજાય છે? આ ભાવ પ્રાણાયામની વાત ચાલે છે. આ કોની વાત ચાલે છે? મુમુક્ષુની. કેવા મુમુક્ષુની વાત ચાલે છે? મુમુક્ષુ, મોક્ષની ઈચ્છા વાળો. તો આ અંતરાત્મામાં એને ભરી દેવો. કોને? પૂરકને, રસિકને. પૂરક સમજાયું ને? આ તમારે પૂરક સમજાણ્યું ને? ઓલામાં રેચકમાં આવી ગયું બધું શાસ્ત્ર આપણું, બધું પુસ્તકાલય આપણું આખું. અને આ પૂરકમાં આવી ગયું આખું સ્વાધ્યાય મંદિર. અહીંયા બેઠે તો ભરાઈ જાય, નીચે જાય કૃપાળુદેવ પાસે તોય ભરાઈ જાય, સામે જીન મંદિરમાં જાય તોય ભરાઈ જાય. ભરાઈ જાય કે નહીં? આખું ભરાઈ જાય કે નહીં? જ્યાં શ્રીમંદર ભગવાન નજરે પડે, ઓહો આવું જ મારું સ્વરૂપ છે લ્યો, એમ કરતા કરતા જ્યાં સુધી પોતાનું સ્વરૂપ પોતામાં આવી રીતે જણાય નહીં ત્યાં સુધી છોડવું નહીં. એ પ્રવૃત્તિ ચાલુ રાખવી પૂરકની. પૂરકની. ક્યારેક તો સુગંધ આવશે ને મારી વારી, કોઈ નહીં આવે? આવશે આવશે. અરે કોક તો આવશે, ક્યારેક આવશે, સુગંધ આવશે. ભગવાનની સુગંધ ક્યારેક આવશે આ પૂરકની ક્રિયા કરતા. અને પછી એ ક્રિયા પૂરી થાય પછી અંતર આત્મામાં એક સ્થિરતા રૂપ વિધિ થાય જેને કુંભક કહેવામાં આવે છે. જુઓ મજા, આખી આ ત્રણ વસ્તુ બદલાઈ ગઈ. સો શાંતિભાઈ, આ ત્રણેય બદલાઈ ગઈ. લ્યો, ઓલી દેહની ને આ આત્માની. એનું નામ આપ્યું છે ભાવ પ્રાણાયામ. હવે શું પછી છેલ્લું શું આવ્યું કુંભકમાં? કુંભકમાં શું આવ્યું લાલજીભાઈ? આ પ્રાણાયામ કરો છો ને તમે, કુંભકમાં શું આવ્યું? અંતર્ભાવના. એટલે કે બહિરાત્મામાંથી છૂટી અને જે અંતરાત્મામાં આવે છે તેને સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય છે.
અહીંયા કે છે કે અંતર આત્માની પહેલા સ્થિરતારૂપ કુંભક રૂપે વિધિ કરવી. શ્વાસને રોકી દેવો લઈને, શ્વાસ લઈને રોકી દેવો. પણ શ્વાસને જોવું તો કે ના. કોને જોવું? તો કે તારા આત્માને જોવું. શ્વાસને જોવો કુંભક કરીને એમ નહીં, તો કોને જોવું? તો કે તારા આત્માને જોવું. કેમ કે આત્મા સ્થિર છે. ઓલો કુંભક કરીને તારા શ્વાસને સ્થિર કરવો પડે છે, અને આ તો સ્થિર છે તેને જોવો પડે છે. બેમાં સહેલું કયું સહેલું થયું ભાઈ? આ સહેલું થયું ને? સમજાય છે? આ બધા ખુરશી ઉપર બેઠા છે એને પૂછ્યું, સમજાય છે સહેલું કયું થયું? શ્વાસ લેવો અને પછી છોડવો, પછી પૂરક કરવો, અને વચમાં જેટલો સમય આપણે રાખી શકીએ ત્યાં કુંભક કરવો. આ તો બધું કરવું પડે, અઘરું પડે જરી. જ્યારે આ તો સ્થિરતારૂપ આત્મા છે એવા ભાવ પ્રાણાયામ દ્વારા એને જોયા કરવું. બરોબર થશે તો બેમાં સહેલું કયું થયું? કયું સહેલું થયું અનિલભાઈ? ભાવ પ્રાણાયામ સહેલી થઈ. બરોબર કીધું અનિલભાઈએ? ખુરશી ઉપરના બધા બેઠા બરોબર છે. ભાવ પ્રાણાયામ સહેલું થયું કે જ્યાં સુધી મારા અંતર આત્માની ભાવનારૂપ વિધિએ હું ન પહોંચું ત્યાં સુધી આ કુંભકની ક્રિયા ચાલુ રાખીશ. આ યોગ માર્ગમાં ઈષ્ટ છે, સૌથી ઉત્તમ ઈષ્ટ માર્ગ, સૌથી ઉત્તમમાં ઉત્તમ માર્ગ. એમ યોગ દ્રષ્ટિ સમુચયમાં પણ યશોવિજયજી મહારાજે લીધું છે ને, મનમોહન જીનજી મીઠી તાહરીવા બાય ભાવ રે ચકઈહાજી પૂરક અંતર ભાવ. નથી ગમતી સાહેબ આજે આઠ દ્રષ્ટિની સજાય છે, આપ આવો ને. આ બેઠા કુંભક સ્થિરતા ગુણે કરીજી પ્રાણાયામ સ્વભાવ મનમોહન જીનજી મીઠી તાહરીવા. અને પછી ભગવાનની વાણી સાંભળે, આ ભાવ પ્રાણાયામ કરીને એવી મીઠી લાગે, એવી મીઠી લાગે. બપોરની સેવ જે મહારાજે કરી હતી એ ફીકી લાગે, એવી મીઠી લાગે. દૂધ પાક બધા ફીકા લાગે, અને ઓલી આપણે શું કહેવાય તમારી બાસુંદી ફીકી લાગે, જલેબી બનાવી હોય એ ફીકી લાગે. એવા અમૃતના સ્વાદ આવે. પ્રભુ એક વાણી આમાં શું આવે? પ્રભુની એક વાત કરતા તો મોઢામાં અમૃત જરે, સુધા જરે. વહ સત્ય સુધાદર સાવ હિંગે ચતુરાંગુલ હૈ દ્રગ સેમી લહી. દર્શન દ્રગ, દ્રગ દર્શન. અહીંયા એનું 4 આંગળ નીચે તાળવેથી એક સુધારસ જરે, એની મીઠાશ. પણ પ્રભુને જરી ભાડ્યા હોય તો એવી મીઠાશ આવે, એવી મીઠાશ આવે. જગતની બધી મીઠાશ ફીકી લાગે. આમ આવે છે ને ભાઈ દ્રગ, આમ આમ દ્રગ એટલે દ્રષ્ટિ. દ્રષ્ટિ જ્યાં પડે છે એનાથી 4 આંગળ, ચતુરાંગુલ હૈ દ્રગ સે મિલહી. પછી 4 આંગળ નીચે જાઓ તો તાળવું આવશે. કાઢવાથી એક અમૃત રસ ટપકે છે. વીસ વર્ષે દીકરો અમેરિકાથી આવતો હોય, એ માને જોઈ છે કોઈ દિવસ? હા, એને રસ ટપકે છે. 20 વર્ષથી દીકરાને જોયો નથી. 20 વર્ષનો હતો ત્યારે ગયો, 40 વર્ષે પાછો આવે છે, જોયો નથી માએ. એને જેટલો આનંદ હોય ને એનાથી કઈ ગણો આનંદ અહીંયા હોય રસમાં. પોપટભાઈ ચાખવા જેવું છે. વહ સત્ય સુધા દર્શાવ હિંગે ચતુરાંગુલ હૈ દ્રગ સે મિલહી. પછી રસદેવ નિરંજન કો પીવહી. શું રસ! પણ અધ્યાત્મ રસની શું વાત કરું. ભૂખ તો મરી ગઈ, પણ
સ્વાદે મરી ગયો, કોઈ જીભમાં સ્વાદ રહ્યો નહીં. રસદેવ નિરંજન કો પીવે. હવે એવા રસને ચાખીએ છીએ કે ગઈ જોગ જુગો જુગ સો જીવે. સદાને માટે સિદ્ધલોકના સુખની પ્રાપ્તિ અહીંયા થઈ ગઈ લ્યો. સમજાય છે જરી? સદાને માટે સિદ્ધલોકના સુખની જાત એનો કરી લીધો અહીંયા અનુભવ. તો મનમોહન જીનજી કે મીઠી તાહરી વાણી. ભગવાનની વાણી ત્યારે મીઠી લાગે. અત્યારે મીઠી લાગે છે, અત્યારે પણ પ્રભુની વાણી મીઠી લાગે છે, પણ ઈ જ્યારે મીઠી લાગે ત્યારે બધા સ્વાદ ફીકા પડે. ત્યારે મીઠી લાગી એમ કહેવામાં આવે. કોની વાત ચાલે છે? મુમુક્ષુની. કેવા મુમુક્ષુની વાત ચાલે છે? કૃપાળુદેવ. જેના અંતરમાં કૃપાળુદેવને બિરાજમાન કરવા છે એવા જીવની અહીં વાત ચાલે છે. અને હજી છે મિથ્યાત્વ. ભલે રહ્યું, મને એની હું ચિંતા. કૃપાળુદેવ મારી સાથે છે ને મને હું ચિંતા. મિથ્યાત્વ હોય તો ભલે હોય, અરે લ્યો ને સમ્યક્ત્વ હોય તોય મને જેની ચિંતા. અરે એનો આનંદ શેનો? મને એનોય આનંદ નથી જોઈતો. મિથ્યાત્વ હોય એની ચિંતા નથી ને સમ્યક્ત્વ હોય તેનો આનંદ નથી. મને તો મારો પ્રભુ હોય તેનો મને આનંદ છે, મોજ છે, મજા છે, ખુશી છે, પરમહર્ષ છે. સમ્યક્ત થવાનું હોય તો થાય. પ્રભુ સંભાળે, મારે એને સંભાળવાની ચિંતા નથી કરવી, કેમ કે એને સંભાળું તો મારો પ્રભુ વયો જાય. મને એ પસંદ નથી. મને તો મારો પ્રભુ જોઈએ. મને તું જોઈએ, મને તું જોઈએ, મને તું જોઈએ, મને તું જોઈએ. છે પદ લખેલું છે? નથી. કોની રસીલાબેન પાસે બનાવેલું છે? લાવો 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 લાવો. ત્યાં માનસમાં ત્યારે બોલ્યા હતા. લાવો. એ તમને ખબર પડી? હે, ખીચડી સાંજના જ કેમ હોય? એ એટલા માટે હોય છે કે આહારની દ્રષ્ટિએ એને પચતા માત્ર 1.5 કલાક લાગે છે. 1.5 કલાક પછી પેટમાંથી તે ચીજ જતી રહે છે, હોજરીમાંથી, આંતરડામાંથી પાસ થઈ જાય છે. એટલે રાત્રે કોઈને પણ એ બીજી કઈ તકલીફ ન થાય, ગેસ ટ્રબલ ન થાય, આંતરડાને કઈ તકલીફ ન થાય, જઠરને કઈ તકલીફ ન થાય અને તમે નિરાતે ઊંઘી શકો અને વહેલા સવારના જાગી શકો પ્રભુ માટે. હેજી, સુખ પાવડી. બરોબર છે. અમારા અહીંયા કચ્છમાં નામ આપ્યું છે કે જો ખીચડી ખાઓ તો તમે વથાણમાં પહોંચો ત્યાં સુધી પચી જાય એમ. ભાત ખાઓ તો ગામના પાદર સુધી થોડુંક આગળ બતાવ્યું એમ. અહીંયા એવી રીતે છે. તમારી સારી વાત છે, બહુ સરસ. પ્રભુ તું જોઈએ, મને તું જોઈએ, રાજ તું જોઈએ, મને તું જોઈએ. નથી રહેવા તું આ સંસારે, અહીં કहीं રક્ષન હવે મારે. હવે તારા ચરણમાં જવું સમાય. પ્રભુ તું જોઈએ, મને તું જોઈએ. આ સેજે સેજે બેઠા હતા એક વખત રચાઈ ગયું છે. પ્રભુ તારા વચનથી પાછો વળ્યો સંસારથી. જ્યાં તમે હાક મારી તો હું પાછો વળી ગયો. પ્રભુ મને બોલાવ્યો? હા હા, તને બોલાવ્યો, પાછો વળ્યો. પ્રભુ તારા વચનથી પાછો વળ્યો. ગુરુ રાજ દર્શને સાવધ કર્યો, જાગતો કર્યો મને.
સાવધ સામાયિક આવે છે. સામાયિકને સાવધ નામ આપવામાં આવ્યું છે. જે જીવ સામાયિકમાં છે તે હંમેશા સાવધ હોય છે, એટલે જાગ્રત હોય છે. આ સાવધ શબ્દ રસિકભાઈ, સાવધ સામાયિક કહેવાય. એ જાગતો હોય હંમેશા પોતાના આત્મામાં. પ્રગટ અમૃત પામી જીવ ઠર્યો, નિશ્ચય હવે તારા ચરણને વર્યો. પ્રભુ તું જોઈએ મને, તું જોઈએ રાજ, તું જોઈએ મને, તું જોઈએ. મને આપગ્રસ્તીની સજાએ નથી જોઈ. શું કરે પણ હવે આમાં આંખ અંગ જોવા ને, દોષ જોવા ને, વળી આશય જોવા ને, વળી પાછી આ દ્રષ્ટિ જો. મને તો એક તું જોઈએ. વાત પૂરી કરને. આવે છે તું, હું બધાને છોડી દઉં. તો કે જો હું આવું તારી સાથે. બહુ નજીકનો મિત્ર હોય તો એને ફોન કરીને કહેવાનું કે આજે આવો છો પિક્ચરમાં? તો કે બીજું કોણ છે? તો કે બીજા 2 જણા. તો નથી આવતો. તો કે કેમ, શું વાંધો પડે? ના, કે તું એકલો હોય તો કે લે હું એકલો આવું છું. હે, એકલો આવ્યો તો જોડી જામી ગઈ 2 જણ બસ. તો કે હું ને તું, બીજી મગજ મારી જ નહીં. તો હું આવું. રાજ નામનો નાદ જ સુણ્યો, સતરાજ કે આત્મા જણહણ્યો. મોરટવ કે જેમ સર્પ નાસે, મોરટવ કે જેમ સર્પ નાસે, તેમ તારા દર્શને પ્રભુ મિથ્યાત્વ ભાગે. પ્રભુ તું જોઈએ રાજ, તું જોઈએ મને, તું જોઈએ રાજ, તું જોઈએ. ઘણું છે પ્રભુ, મૂળ વાત રહી છે. હા, તો બહુ સરસ ભાવ છે. પછી લીધું છે પ્રભુ ભક્તિ ત્યાં ઉત્તમ જ્ઞાન. ઓલા અનુપદ લઈને પછી થોડુંક નાખ્યું છે. એમ કહી આપે આપ્યું પ્રમાણ છે. એમ અહીં ભગવાન તું જોઈએ, બીજી વાત નહીં. આ ભાવ પ્રાણાયામ, દ્રવ્ય પ્રાણાયામ, કુંભક ને ઠીક છે, બધું સારું છે સમજવા માટે, પણ પ્રભુ તારી તો જરૂર પડવાની છે અમારે. નક્કી હો, કેમ કે એના વગર કોઈ હાથ ઝાલશે નહીં. હવે ને છોડું છેડલો સદગુરુ રાજ, એ મૂકું નહીં તારું કેડલો સદગુરુ રાજ. ત્યાં દીકરો વળગ્યો કેડે, હવે એને છોડે નહીં. રાજ છૂટી ગયા, ખબર ન પડી ક્યારે. દીકરીનો દીકરો કે દીકરાનો દીકરો વળગ્યો કેડે, રાજ છૂટી ગયા ક્યારે, હાથમાં ખબર ન પડી. હમણાં તો કઈ નીકળ્યો તો બા. હવે એને છોડું છેડલો સદગુરુ રાજ, એ મૂકું નહીં તારો કેડલો સદગુરુ રાજ. બોલીએ એક, કરીએ બીજું, એને માયા કહેવાય. હા, એને માયા કહેવાય. સ્ત્રી અવતાર મળશે ભાઈ, સ્ત્રી અવતાર મળશે. કબૂલ હોય તો કેજો, તો હમણાં વર્ષ સુધી લઈએ. હા, બીજું કોણ પછી? આ જ હોય ને, બીજું કોણ હોય? હે, એ પછી બીજા વળી ક્યાં કરવા? તો એક ભાવ ઠીક છે, ભૂલ થઈ ગઈ હમણાં, હવે થોડી થાય પછી ઘડી ઘડી. તો ઠીક છે. 5મો પ્રત્યાહાર છે ભાઈ. છે પ્રત્યાહાર, દેખાય જુઓ તો છે, બરોબર? હા. આમ જો કે પ્રત્યાહારનો અર્થ છે પ્રત્યાખ્યાન, પણ યોગની અંદર એને પ્રત્યાહાર મૂકવામાં આવ્યું છે. અને સામાન્ય રીતે આપણે કચ્છીમાં કહીએ પેચખાન. પેચખાન અબ્રમ પચખાન. સંભરકે ને સંવર વાળાને સંભરકે, સંભરકે ને સંવરને સંભરકે. એમ અહીંયા અભ્રંશ પ્રત્યાખ્યાન છે, એનું પચખાન.
અને શબ્દ પ્રત્યાખ્યાન એટલે જ્ઞાનથી કોઈ પણ વસ્તુના ત્યાગનો નિર્ણય જ્ઞાનથી કોઈ પણ વસ્તુના ત્યાગના નિર્ણયને અહીં પ્રત્યાખ્યાન કહેવામાં આવે છે. પ્રત્યાખ્યાનમાં કોઈ વસ્તુનો ત્યાગ કરવો એ વ્યવહારદર્શિતા છે, એ વ્યવહારથી કહેવામાં આવે છે. તો અહીંયા વ્યવહારની વાત છે. તો વિષય વિકારોમાંથી ઇન્દ્રિયોને પાછી ખેંચવી, કોની વાત ચાલે છે? મુમુક્ષુને જો વિષય અને વિકાર હોય અને કૃપાળુદેવનું નામ મોટે મોટે લેતો હોય ને ભક્તિ કરતો હોય, એ કે છે કે એ તો પહેલી ખેંચવી પડશે, પ્રત્યાહાર તો પહેલો લેવો પડશે, ભલે મિથ્યાત્વ છે તો પણ. વિષય રૂપ અંકુરથી ટળે જ્ઞાન ને ધ્યાન, લેસ મદિરા પાનથી છાકે જેમ અજ્ઞાન. તો અહીં પ્રત્યાહાર પંચ વિષયના ઇન્દ્રિયોના 5 વિષયોના વેપારને બને તેટલું આપણા જ્ઞાન સાથે એકાકાર ન થવા દેવું. થતું હોય તો જાગૃતિ રાખવી, ત્યાંથી તેને છોડાવવો. જેમ તમે ગાય છોડાવો છો, પાંજરાપોળમાં છોડાવો છો ને ભાઈ, ગાયને છોડાવો છો, ધર્મ માનો છો ને, ગાયને છોડીને ધર્મ માનો. કે પાંજરાપોળમાં ઓલા કસાઈના ક્ષેત્રથી મેં ગાયને છોડાવી, 2 ગાય 5 ગાય. અહીંયા કે છે કે તું પહેલા કસાયના વાડામાંથી તારા આત્માને છોડાવ, કસાયના વાડામાંથી તને આત્માને છોડાવ, તારા આત્માને છોડાવ. એને અહીં પ્રત્યાહાર કહેવામાં આવે છે, જેને પ્રત્યાખ્યાન કહેવામાં આવે છે અધ્યાત્મ ભાષામાં, અને સામાન્ય પરિભાષામાં એને પચખાણ કહેવામાં આવે છે. એ આ દ્રષ્ટિમાં છે. વિષય વિકારે ન ઇન્દ્રિય જોડે તે અહીંયા પ્રત્યાહારોજી. આ પ્રત્યાહાર ઇન્દ્રિય જોડે તે અહીંયા પ્રત્યાહારોજી એમ કહે. યશો વિજયજી મહારાજ, યશો વિજયજી મહારાજ છે ને, છે આ દ્રષ્ટિમાં છે. હવે ધારણા છે, 6ઠી ધારણા છે. ફરી પૂછીએ, કોની વાત ચાલે છે? કયા મુમુક્ષુની વાત ચાલે છે? જેને મોક્ષ જોઈએ છે એની. બરોબર છે? મુમુક્ષુ, મોક્ષની જેને ઈચ્છા છે. મિથ્યા દર્શન છે કે સમ્યક દર્શન છે? અત્યારે શું છે? અને પ્રાપ્તિ શેની કરવી છે? તો સમ્યક્ત્વની પ્રાપ્તિ કરવા માટેનો આ ઉદ્યમ ચાલે છે. અત્યારે આપણે ફેક્ટરી નાખી છે કે જે ફેક્ટરીમાંથી સમ્યક દર્શનની ઉત્પત્તિ થશે અને રો મટીરિયલ એવો મિથ્યાત્વનો નાશ થશે. મિથ્યાત્વ એ રો મટીરિયલ છે અને સમ્યક્ત્વ એ ફાઇનલ મટીરિયલ. એને શું કહેવાય? પ્રોડક્ટ. કે ફિનિશ પ્રોડક્ટ. તો આ ફિનિશ પ્રોડક્શનમાં આપણે જવું છે અને રો મટીરિયલનો નાશ કરવો. ધારણા ચિત્તનો દેશ બંધ તે ધારણા. ચિત્તનો દેશ બંધ, ચિત્તનો દેશ બંધ. અંશે પણ મનને જ્ઞાન ઉપયોગ દ્વારા બાંધી લેવું, છૂટો ન મૂકવો. જાણો, ખ્યાલ આવે? મન છે ને બહુ કુદાકુદ કરે, તો એને ચિત્ત દ્વારા, એટલે કે મન અને ચિત્ત 2 જુદા છે. મનની અંદર એકલો તોફાની આત્મા જેમાં નથી, જ્ઞાન નથી એવો, અને ચિત્તમાં ચૈતન્યનો થોડો ભાગ છે.
એના દ્વારા એના ઉપર વિજય મેળવવો. કેમ કે જ્ઞાન તો હજી અનુભવ સ્વરૂપ છે ને. સમજાણું? પોપટભાઈ જો, ચિત્ત અને મન જુદા. ચિત્ત ચૈતન્યને અનુસરતો છે, મન છે એ માત્ર ઇન્દ્રિયોના વેપારને અનુસરતો છે, બુદ્ધિને અનુસરતો છે, દાપણને અનુસરતો છે. એટલે અહીં કે છે કે ધારણા એટલે ચિત્તનો દેશ બંધ તે ધારણા. અંશે પણ મન ઉપર વિજય મેળવવા માટે ચિત્તને કામે લગાવીને એના ઉપર વિજય પ્રાપ્ત કરવો મન ઉપર, ત્યારે અહીં ધારણા કહેવામાં આવે. અને જેટલો જેટલો મન ઉપર વિજય થશે તેટલો આત્માને અનુસરતો થશે અને સ્વભાવમાં રમશે, બહાર નહીં જાય. કોની વાત ચાલે છે? તો કેવું તો પડે ને, હું ભૂલી જાઉં ઘણી વખત. મને તમે યાદ અપાવો. કોની વાત ચાલે છે પોપટભાઈ? મુમુક્ષુ. કેવા મુમુક્ષુની વાત ચાલે છે? ભાઈ મુમુક્ષુ શબ્દ આપણે કૃપાળુ દેવે આપ્યો છે, નહીતર આટલા દિવસ તો શ્રાવક કહેતા હતા. શીરા વાટે શ્રાવક અને કા પ્રભાવના વાટે શ્રાવક. એ કૃપાળુ દેવે આપણને મુમુક્ષુ, મોક્ષ નો ઈચ્છક, મુમુક્ષુ એની વાત ચાલે. મિથ્યાત્વ છે કે સમ્યક્ત્વ? જવું છે ક્યાં? જાણવું છે કોને? હા, બહુ સરસ. મિથ્યાત્વને જાણવું હોય તો ખોટું આપો તો તમને બધાને 10 - આપી દે. અને એ ચિત્તને, એવા જે ચિત્તને તત્વચિંતનમાં 9 તત્વ છે તેમાં કોઈ પણ ચિંતવનમાં, પછી તે આશ્રવ સંબંધીનો હોય તો પણ ઉપયોગી છે. કેમ કે અહીં આશ્રવ બંધનું કારણ છે, અને એવા બંધનનું કારણ જે છે તો તે જ સમયે મારું જ્ઞાન બંધ સંબંધીના ઉપયોગમાં ફરી વળે છે, માટે જાગ્રત છે. તો એવા બંધની દશામાં પણ જો ચિત્ત જતું હોય તો એને ખરેખર જવા ન દેવું, એને બાંધી રાખવું, ઉભો રે એમ કેવું, ગોવાળ આવે છે એમ કેવું, તને ઘાસ આપવું છે એમ કેવું, તને લાડવા આવે છે તારા માટે એમ કહીને એને ઉભો રાખી દેવો, રોકી રાખ. ઓને ધારણાને. કઈ ધારણાની વાત ચાલે છે? આ ધારણા કઈ? જે જ્ઞાન અત્યારે વર્તમાનમાં ધારણારૂપ સ્થિતિમાં ચાલે છે, એવું જે જ્ઞાન, તેને આવા ચિત્તના નિરોધ દ્વારા મનના ઉપયોગના કોઈ એવા ભાગને બાંધી લેવો, આગળ જવા ન દેવું. તો ઈ ધારણા જ્ઞાન એક દિવસ સમ્યક નામ ધારણ કરશે. એ ધારણા જ્ઞાન એક દિવસ સમ્યક નામ ધારણ કરશે. એટલે ધારણા જ્ઞાનનું અધ્યાત્મમાં મહત્વ ઓછું, પણ આગમમાં ધારણા જ્ઞાનનું મહત્વ ઘણું છે. સમજાય જરી બરોબર બધાને? હા તો કયો મજા આવે એમ. સમજાય છે? હા, મજા આવે અમને. જરાક થોડું કામ થાય, વાહ કેવું સમજાય, જરાક હિંમત આવે એમને, બીજું કઈ નહીં. તમારી પાસે તો ખાલી મને હિંમતની જ જરૂર છે થોડી. પાછી તો પાછળ બેઠા છે પીઠમાં, તો અમારી પીઠ તો પ્યારી છે, અમારી પીઠ બહુ મજબૂત છે. એમ કીધું તું ને ભાઈ એક વખત કે તમે કોઈને બોલાવો હોય ત્યારે સામેથી હાથ ન મારવી. એ જતો હોય ને એની પીઠ ઉપર ત્રાટક કરવું, એ તરત જ પાછો જોશે તમને. 2 સેકન્ડમાં તો મને કોઈ બોલાવે, એને શંકા થશે. કેમ કે આગળની જેટલી આપણી ઇન્દ્રિયોને વિષય છે એ તો જાણે બારમાં રમે છે. પીઠમાં કોઈ એવી ઇન્દ્રિય નથી અને એવો કોઈ વિષય પણ નથી કે જે બહાર નીકળી કરીને કોકને શોધવા જાય. અહીંયા હાથ આમે શોધે, આંખ આમે કરે, કાન વરી આમે કરે, નાક વરી આમે કરે, પાછળ કાંઈ ન મળે, બધું છે એ અંદર.
તો એ બહુ મજાનું છે. ઇન્દ્રિયો બધી અંદર. એ જરાક તમે પીઠ ઉપર જોશો ને તો તરત જ માણસ છે ને સામે પાછળ જોશે, કોક બોલાવે છે. એ પાછળની ઇન્દ્રિયોની બધી શક્તિઓ કાયમ છે. ઇન્દ્રિયો જ છે, એક જ છે, પણ આગળની બધી વેરાઈ જાય છે. આવ્યા ત્યારે આ વેરાઈ ગઈ લ્યો. હવે પાછળ તો કોઈ કહેવા વાળું નથી, તો બધી સજાગ છે, જાગૃત છે અંદરમાં ધારણા. હવે બે છે, જરાક જોઈ લઈએ. એક ધ્યાન. હવે છે ને ધ્યાન, મારે ધ્યાનમાં શિબિરમાં જવું છે, જા. કૃપાળુદેવ કે છે કે જેના હૃદયમાં સત્પુરુષ છે તેને ધ્યાનની જરૂર નથી. મને નથી જરૂર, આપણે નથી જવું. તમારે જવું જ કોઈને ધ્યાનમાં જશો તો આત્મા નહીં મળે, ખોવાઈ જશે. ધ્યાનમાં જ રહેશો. મારે તો આત્મામાં જવું છે. આપણે આત્મામાં રહેવું જવું છે. ધ્યાનમાં કોણ જાય? આત્મામાં જવું. તો હવે ધ્યાન લ્યો. તેમાં પ્રત્યેયની એક તાનતા તે ધ્યાન. પ્રત્યેયની એક તાનતા. એક તાનતા શબ્દ બહુ અઘરો છે. પ્રત્યય અધ્યાત્મ શબ્દ છે. પ્રત્યયનો અર્થ એ છે કે આત્માની અનંતી અવસ્થાઓ છે. તો એ અનંતી અવસ્થામાંથી પ્રત્યેક અવસ્થાઓ આમ તો જુદા જુદા સમયે ને જુદા જુદા વિષયને લઈને થાય છે. પણ મારે એ વિષયને ન જોતા એકલું પ્રત્યય એટલે એક તાર, બસ જેમ આવે છે તેમ મારે જોવી છે. તેને અહીંયા એક તાનતા કહેવામાં આવે છે. અને એ એક તાનતામાં હું રહી જાઉં તો એને અહીં ધ્યાન કહેવામાં આવે છે. આ સફળ, સરળ અને સુગમ ઉપાય છે. પ્રત્યય એક સમયની અવસ્થામાં જ્યાં મન ભટકે છે તો એકની જગ્યાએ એકમાં એને ખીલે બાંધી લે. એવો જે ખીલે બાંધેલો જે ભાવ તેને અહીં ધ્યાન કહેવામાં આવે છે. આનું નામ ધ્યાન છે. ખીલે બાંધેલું એનું નામ ધ્યાન. પ્રત્યેક એક સમયની અવસ્થાઓ જુદા જુદા ભાવ લઈને પરિણમે છે. એવા જુદા જુદા ભાવ લઈને પરિણમતી પર્યાયને એક આત્મા જોડે તેને બાંધી લેવો, ધ્રુવધામમાં એને લઈ જવું, એને અહીં પ્રત્યયની એકતાનતા કહેવામાં આવે છે. એટલે બીજો અર્થ છે એકાગ્ર ચિત્ત નિરોધ. એવું સમયસારમાં શબ્દ છે. મોક્ષશાસ્ત્રમાં સમયસાર નહીં, મોક્ષશાસ્ત્રમાં છે એકાગ્ર ચિત્ત નિરોધ. સમયસારમાં છે 320 ગાથામાં જયસેન આચાર્ય લીધે. હા, બધું વાંચ્યું. 320 ગાથા સમયસાર જયસેન આચાર્યની ટીકા. રસિકભાઈ, આ માથા મારી એમ હું કરીએ? ધંધો એક જ માંડ્યો, દુકાન એક કરી, હું કર્યું? બીજી દુકાન જ ન ચાલી કોઈ. જેમ ગાંધીજીની ત્યાં વકીલાત ન ચાલી એમ અમારી કોઈ દુકાન જ ન ચાલી. ગાંધીજીની ત્યાં ન ચાલી વકીલાત તો પછી ઓલો સત્યાગ્રહ કર્યો અને એ આફ્રિકામાં ચાલ્યો અને અહીંયા પછી એ જ સત્યાગ્રહ ચાલુ રાખ્યો. એમણે વકીલાત તો કરી જ નહીં. પછી એમ અહીંયા અમારી દુકાન બીજી કઈ ચાલી જ નહીં. ઘણા પ્રયત્ન કરી જોયા, કોઈ ચાલી નહીં. આ ચાલી. હવે દુકાન ચાલી એટલે નવા ગ્રાહકની શોધ નથી કરતા. આમ તો ચાલી દુકાન બધું અહીંયા છે, બહાર કઈ નહીં, પણ ચાલી એમ દુકાનમાં. દુકાન ચાલી. હા, તો અહીંયા તત્વ સ્વરૂપમાં એકાગ્રપણે ચિંતન કરવું, ધ્યાવવું, એનું નામ ધ્યાન છે. હવે સમાધિ પૂરી થાય પછી ઊંઘની સમાધિ લાગે ત્યાં જઈને રૂમમાં. હમણાં અહીંયા જરાક સમાધિની રીત બતાવી દઈએ એટલે સારી ઊંઘ મજાની આવી જાય. પથારીમાં પડીએ તો થાક બી લાગ્યો હોય બેસીને, એટલે પછી આરામથી સમાધિ લાગી જાય. પછી તમારો ઓલો રૂમ પાર્ટનર હોય પૂછે શું સમાધિ લાગી ગઈ?
તો હા કયો તો ખોટું, બોલવું જ નહીં કાંઈ, ખોટું ખોટું પણ આંખ બંધ કરીને બેસે. પછી એમ 2-3 વખત બોલાવે, હે હે તો કે જાગે તો છે, તો કે સમાધિ લાગી ગઈ? ના ના ના, લાગે લાગે, સમાધિ લાગે. તો વાત આવી સમાધિની. જરાક થોડું શું છે કે વાત જરા થોડી બધી આમ તો અઘરી છે, હે, પણ જરાક એને હળવાશથી રજૂ કરીએ ને તો ભાર ન લાગે. ભાઈ અનિલભાઈ, અહીંયા ભાર તો ઘણો લઈને આવ્યા છો મુંબઈથી, ઘણી ઓછી ઉપાધિ છે તમારી પાસે કે વળી અમે તમને ઉપાધિમાં નાખીએ, એટલે હળવા ફૂલ થઈને વાત કરવી, વાત ગંભીર કરવી પણ જરા હળવા ફૂલ થઈને. હે, ખબર છે ને, ઓલો બાપ એકનો મરી ગયો હતો. બાપ મરી ગયો પણ કેવી રીતે મર્યો તો વાત કરતો હતો. હે, તો કે મુંબઈ હતો, બાપા અમદાવાદ હતો. અમદાવાદથી ફોન આવ્યો એના ભાઈને, તો કે જલ્દી રવાનો થા, બાપા બહુ સિરિયસ છે. તો કે હમણાં નીકળું છું. પ્લેનમાં નીકળ્યો, આવ્યો, ડોક્ટર બોલાવ્યા 2, બાપા તો મરી ગયો. પછી એના મિત્રે પૂછ્યું કે થયું શું, કેવી રીતે? તો કે હું ગયો, 2 ડોક્ટર, કાચા ડોક્ટર ઉભા મૂકી રાખ્યા, બધું આમ નલીઓથી આખું શરીર ભરાઈ ગયું. હોસ્પિટલમાં લઈ ગયા, આઈસીયુમાં મૂકી દીધું. બીજા 2-3 ડોક્ટરો આવ્યા, સગાવાલા બધા આવ્યા, શું થયું પૂછતા હતા. એકદમ આમ બધું બરોબર એકદમ ચાલતું હતું, શ્વાસે બરોબર ચાલતું હતું. જરા વાર થઈ તો અંદરથી નર્સે કીધું કે ઇઝ આ ડેડ, ગુજરી ગયા બાપુ. હવે કાંઈ એને કાંઈ નહીં હો, એના મોઢા બાપુ ગુજરી ગયા. તો ઓલો બીજો એનો મિત્ર કે તું આવી રીતે વાત કરીશ, તો કે હા ઇઝ ડેડ, કાંઈ નહીં, ગુજરી ગયા. અને આપણા કચ્છીની વાત ખબર છે ને, કચ્છીની વાત, પેપર તાપ્યો ને સાર નીકળી ગયો, મળે ખાઈ ગયો, મીણીની માન્યું ખાઈ ગયો, શીરા ખાઈ ગયો, લડ્ડુ ખાઈ ગયો, મીણીજો ખાઈ ગયો. ગાલી મંડાણી તું છે કે આને તું ગાલ તચો તો જો બાપા કી મરી ગયો, તું મણી કે ગાલી તે લગાયેલા છે પેલા સટ ઉપડી, સા ઉપડ્યો, ડોક્ટર કે બોલાયો, કમ ના આવી દવા, રિએક્શન આવ્યો, વૈદ કે બોલાયો, ગટ ચડું કોઈ ગુજરી ગયો. ત્યાં સુધી એકલો સિંધી આવ્યો છે, તો જો બાપા કી મરી ગયો, અને એમણે ગચ જડો મંડે ડાખો મીલતો, ત્યાં સુધી એને ચાલુ રખે ખાધે છે. તો એ જરા વાર થઈ ગયું તો એને કે મળે પૂછ્યા છે, તો જો બાપા કી મરી ગયો, કે પેપર તાપો ને રાત થઈ ગયો. પણ જે નીચે નેર્યા તો મળે કી ન મળે છે, કો મળી કે ખડી ગયો, જ્યાં જો બાપા દોડો મિલતું હાલ્યો ને ખાઈ ગયો. તું ના ખાધી ને? ના ના હું ના ખાધું. બાપા ખાઈ હોય, દોડો 15 મિનિટ હલાયા તો ભૂખ્યો થોડો જ રહે, ખાઈ ગયો. શું કરે પ્રભુ, જરાક હળવા થઈ મજા આવે, જરા આનંદ આવે. જી તો અહીંયા વાત ચાલે છે છેલ્લી સમાધિની, અને રાત હમણાં જઈને શું સમાધિ લાગવાની છે. શું પોપટભાઈ હમણાં સમાધિમાં તરત જ હમણાં પોપટભાઈ, અમારા ભોજરાજભાઈ બધા એવા પડે તેની સાથે તો આમ ઘસા તરત જ સમાધિ લાગી જાય. મેં કીધું મરી ગયા, આપણને ઈર્ષા આવે, આમ પાછા ઘસીને મરી જઈએ તો ઊંઘ ના આવે ને આ તો પડ્યા એની સાથે. હે ખબર નહીં હું રાખ્યું છે, સ્વિચ રાખે તો આપણને આપે, પડી તો ન અપાય એવી ચીજ હશે ને એટલે નથી આપતા. હે ફટફટિયા વાળી સમાજ ઈ વળી શું? અચ્છા અચ્છા અચ્છા, સાઉન્ડ હા. જો ભાઈ, સમાધિનો અર્થ છે આત્મ તત્વ સ્વરૂપ રૂપ થઈ જવું. સમાધિ લાગી જવી એમ નહીં. શું કીધું રસિકભાઈ? સમાધિ લાગી જવી એમ નહીં. સમાધિ લાગી ગઈ બસ હવે 11 કલાક સુધી ધરતીમાંથી બહાર નહીં નીકળે એવી સમાધિ ને. અહીંયા તો સમાધિનો અર્થ કર્યો છે કે આત્મ તત્વરૂપ થઈ જવું. બસ
એટલે કે સ્વભાવમાં પોતાનું પરિણમન લઈ લે. આત્મા સ્વભાવરૂપ છે, પોતાનું એક સ્વભાવ છે, ચૈતન્ય, ચેતના સ્વરૂપ તેનો સ્વભાવ છે. એ સ્વભાવની અંદર રહી જવું તેને સમાધિ કહેવામાં આવે. ઓલી સમાધિ નહીં કે હું સમાધિ લઉં છું, શ્વાસને રોકું છું, હવે હું 10-12 કલાક 15 કલાક બહાર નહીં નીકળું, એનું નામ સમાધિ નહીં. કેમ કે એ તો લે છે. અહીંયા તો સમાધિસ્થ થવું છે. સમજાણું બેમાં અંતર? અહીં સમાધિસ્થ થવું, હું ઊંઘ લઈશ, હું ઊંઘ લઈશ. અહીંયા તો સમાધિસ્થ, કેમ કે આત્માનો સ્વભાવ જ સમાધિ રૂપ છે, અવસ્થા રૂપ છે. એ જ અવસ્થા રૂપ છે, બીજી કોઈ એની અવસ્થા જ નથી. પોતે પોતામાં રહે, બહાર ન આવે, એ એની સમાધિ છે. અને આવે તો એ રૂપે જ આવે, બીજા રૂપે ના આવે. જે એનું મૂળ અસલ રૂપ છે એ જ રૂપે આવે, બગડીને ના આવે, અચિત વસ્તુ થઈને ના આવે, સચિત વસ્તુ થઈને જ આવે. એટલે શું? તો કે તત્વને પામવું. એનો અર્થ બીજો કર્યો, તત્વને પામવું. નવ તત્વમાંથી છોડી દેવું નવે નવ તત્વને, અને પોતાના આત્માને પામવું. સમજાણું? નવ તત્વને છોડી દેવું. નવ તત્વમાં રહેલો જીવ તે પોતાનો નહીં, એ તો વિકલ્પરૂપ જીવ. સમજાણો? જરી વાત કઠણ આવી. નવ તત્વમાં કહેલો જે જીવ નામનો તત્વ છે એ તો વિકલ્પરૂપ જીવ છે. પણ અહીં પોતાના આત્મામાં રહી જવું, એનું નામ તત્વ છે. ઉત્કૃષ્ટ તત્વ વિશ્વમાં ઈ છે, તેમાં રહી જવું, પામી જવું, તત્વમાં લીન થઈ જવું, તે સમાધિ. એકતા કરી લે. આત્મા અને સમાધિ બે જુદા ન રહે, એક થઈ જાય. અંતિભાઈ એક થઈ જાય. ઓલા અલખ લગાડીને બેઠા હોય અને સમાધિસ્થ થઈ જાય એમ નહીં. ઓલો એક સમાધિસ્થ થયો હતો બાવો, ઉપર ગાડા 2-3 નાખી દીધા ઘાસના, ત્યાં સુધી જાગ્યો નહીં. એને કડી બહુ ભાવતી હતી, તો ઘરવાળાને કીધું કડી બનાવજો. અને ઓલી બાઈ બિચારી હંમેશા જમાર્યા કરે, ફકીરોને ને બાવાઓ આવે ને તેને જમાડે. ઓલો બાવા નહીં, બપોરના કીધું ઈ નહીં, હા, એ જમાડ્યા કરે. અને એમાં કે જરા કડી, ઓલો બાઈ કે હું કડી બનાવું છું, ત્યાં સુધી તમે બેસશો. તો એને લાગી ગઈ સમાધિ. હવે સમાધિ માટે જગ્યા શોધતો હતો તો ક્યાંય હતી નહીં. તો ઓલું ગાય જે બાંધતા હતા એની બાજુમાં ઓલો ખીલો પડ્યો હતો. તો એને કોઈકે શીખ્યું હતું કે ખીલે વળગવું, તો એ ખીલે વળગી ગયો. ખીલો પકડ્યો હાથમાં, એને એમ લાગ્યું હાથમાં પકડ્યું છે, ને લાગી ગઈ સમાધિ. ઘરવાળો આવ્યો 7-7:30 વાગે ઘાસનું ગાડું લઈને. તો હવે એ તો ઘાસનું ગાડું તો ત્યાં જ નાખે ને, જ્યાં ઘાસ ખાતી હોય ગાય ત્યાં નાખ્યું. છોકરો આવ્યો, એ નાખ્યો. આ સમાધિમાં કાંઈ ખબર ન પડે. ઘરવાળા શોધે તો કે બાવા આવ્યા હતા ને આ દેખાતા નથી, ગયા ક્યાં? તો કે બાવા આવ્યા હતા? તો કે હા બાવા આવ્યા હતા ને એને ભૂખ લાગી હતી ને મને કઢી કરવાનું કીધું, ખીચડી કરી છે. અને એ ગયા ક્યાં? સેવીએ કરી છે. આજે શું હતી, ખીચડી કે ભાત? પછી આમ નતર વેવાઈ આવે ને મુંબઈ કચ્છમાં તો રિવાજ એવો કે સેવ હોય ને પછી ખીચડી હોય, પછી ખીચડી આપે, ભાત નહીં. હા, તો ઓલો કે બાવા મળતો નથી, ગયો ક્યાં? ઓલી ઘર આખું ફરી આવી બાઈ બિચારી. ઓલો ઘરવાળો એ બધું શોધે કરે, ક્યાં બાવા દેખાય નહીં. ત્યાં તો અંદરમાં કાંઈ દેખાય નહીં, એટલે બહાર આવ્યા તો આંગણામાં જોયું તો ઘાસ કંઈક થોડુંક હલ્યું. ભલે અહીંયા તો નથી ભરાઈ ગયા ને. જે કાઢ્યું અંદરમાં તો હાથ લાગ્યો માણસનો, એ બાવાને. તો કે કઢી હો ગયા? પહેલું પૂછ્યું, લ્યો કઢી હો ગયા? હવે એ કઢીનું ધ્યાન કરતો હતો ને સમાધિ કઢીની હતી. એટલે અહીં તત્વમાં લીન થઈ જવું તે સમાધિ. જ્યાં ધ્યાતા ત્યાં ધ્યાન, જ્યાં જ્ઞાતા ત્યાં ધ્યેય, અને જ્યાં ધ્યેય ત્યાં ભેદ, અભેદ. ધ્યેય ત્યાં અભેદ, જ્યાં જ્ઞાતા ત્યાં ધ્યાતા, જ્યાં ધ્યાન
ત્યાં ધ્યેય, આનું નામ સમાધિ. જ્યાં ધ્યાન ત્યાં ધ્યેય, જ્યાં જ્ઞાતા ત્યાં ધ્યાતા, જ્યાં જ્ઞાતા ત્યાં ધ્યાતા. બરોબર સમજાણું? લખી લીધું? આપણે લખેલું ન રહે હો, નહીતર કપાળુદેવ વટશે અમને. આ લખેલું ન રહે ખાલી. અહીંયા જરાક એને ટ્રાન્સફર કરજો. અહીંયા હા, જ્યાં ધ્યાતા ત્યાં જ્ઞાતા, જ્યાં ધ્યાન ત્યાં ધ્યેય. એવી અભેદ સ્થિતિ જ્યારે થાય ત્યારે તેને સમાધિ કહેવામાં આવે. જ્યાં ધ્યાન છે ત્યાં ધ્યેય છે, જ્યાં ધ્યાતા છે ત્યાં જ્ઞાતા છે. અહીંયા હા બધું અહીંયા ખાલી ચોપડીમાં નહીં. તો આ થયું ધ્યાતા, ધ્યાન અને ધ્યેય. ગુણ એક ભેદ છેદ કરશે. આ ગુણ ભેદનો છેદ કરશે આ વિધિ. ગુણ અને ગુણી એનો આ ભાવ ભેદ કરશે અને અભેદમાં તમને લઈ જશે, આત્મામાં રાખશે. એનું નામ સમાધિ છે. કૃપાળુદેવ 25મા વર્ષમાં 17 જગ્યાએ સમાધિ શબ્દનો પ્રયોગ કર્યો છે. અત્ર સમાધિ છે, અત્ર સમાધિ છે, બાહ્ય ઉપાધિ છે, અત્ર સમાધિ છે. સૌભાગ બાપા બિચારા લખે કે સાહેબ સાયલા જેવા નાના ગામમાં બેઠો છું, ઉપાધિનો પાર નથી, અને તમે મુંબઈમાં બેઠા છો તો સમાધિ. એટલે તો સાહેબ અમે મુંબઈમાંથી આમ છૂટવાની કોશિશ કરતા જ નથી, કેમ કે કૃપાળુદેવે સમાધિ ત્યાં લીધી તો મારે પણ સમાધિ ત્યાં જ લેવી છે. સમજાણું રસિકભાઈ? હા, અરે મુંબઈની તો હું વાત કરીએ પ્રભુ, મોહમય તો છે પણ એને મુંબઈનો મોહ નથી, ઘરનો મોહ બહુ છે. અરે ઘરનો એ નથી, ઘરવાળાનો મોહ બહુ છે. અરે ઘરવાળાનો નથી પણ ઘરવાળા જે શરીરને સાચવે છે ને એનો મોહ ઘણો છે. સમજાણું? પૂરું થઈ ગયું. આ 8 અત્યારે આ અંક પૂરા થયા. આવતીકાલે આપણે આશય દોષ જોઈશું. આશય દોષ એ 8 અંગને આશય એટલે એના આશરે રહેલા જે દોષો એને આપણે આવતીકાલે જોઈશું, વિશેષ કહીશું. સભા પૂરી થાય છે. ઓમ આનંદ આનંદ.